હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે નેચરલ રીતે જામફળના આઈસ્ક્રીમની રેસીપી શેર કરવાની છું. આ આઈસ્ક્રીમમાં આપણે ના તો કોઈ એસેન્સ કે ના તો જીએમસી પાવડર કે સીએમસી પાવડરનો ઉપયોગ કરીશું, તો પણ આ આઈસ્ક્રીમ ક્રીમી અને ટેસ્ટી બનશે. અને આ રેસીપી મેં એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે શેર કરી છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈશું. એમાં આપણે મલાઈ ઉતાર્યા વગરનું ફૂલ ફેટ દૂધ લઈશું. અહીંયા મેં અડધો કપ દૂધ લીધું છે. મેજરમેન્ટનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ દૂધમાં આપણે 2 ટીસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. એની સાથે જ આપણે 2 ટીસ્પૂન કોર્નફ્લાવર ઉમેરીશું. કોર્નફ્લાવરમાં અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો, પણ જે પેકેટવાળો આવે છે એ જ લેવાનું છે. જે છૂટક મળે છે એ નથી લેવાનો. સાથે જ આપણે 2 ટીસ્પૂન ખાંડ ઉમેરી દઈશું. મીઠાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હવે આ બધી વસ્તુને વિસ્કરની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં બિલકુલ લમ્સ ના રહે એ રીતે મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આને આપણે ગેસ ઉપર મૂકીને કૂક કરી લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે, નહીં તો નીચે તળિયે ચોંટી જશે. તો લગભગ 5 મિનિટ જેવું આ રીતે આપણે ચલાવતા રહીશું, એટલે મિશ્રણ આ રીતે સરસ ઘટ થઈ જશે. અને તમે જોઈ શકો છો મિશ્રણ સરસ રીતે ઉકળવા માંડ્યું છે. આનાથી વધારે આ મિશ્રણને કૂક નથી કરવાનું. હવે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું. હવે જામફળનો આઈસ્ક્રીમ છે, તો એના માટે મેં અહીંયા 2 જામફળ લીધા છે અને ગ્રામમાં જોશો તો આ 300 ગ્રામ જેટલા છે. હવે આ બંને જામફળની છાલ ઉતારવાની છે, તો વચ્ચે આ રીતે 2 ભાગ કરી એની છાલ ઉતારીશું. તમને જો એકદમ પાક્કા જામફળ મળે તો તમારે એ લેવાના. એમાં મીઠાશનું પ્રમાણ વધારે હોય એટલે એમાં ખાંડ ઓછી એડ કરવી પડે. તો મેં અહીંયા બંને જામફળની છાલ ઉતારી લીધી છે. હવે જામફળનો પલ્પ બનાવવાનો છે, એટલે એક મિક્સર જાર લઈશું. એમાં આ રીતે જામફળના મોટા મોટા ટુકડા કરીને ઉમેરી દઈશું. અહીંયા આપણે જે 2 જામફળ લીધા હતા એમાંથી આ રીતે અડધું જામફળ રહેવા દઈશું. એને એકદમ બારીક કટ કરીને છેલ્લે આપણે આઈસ્ક્રીમમાં ઉમેરીશું. હવે આ જામફળને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો એકદમ સરસ અહીંયા જામફળને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. તમને જો એવું લાગે કે એકદમ ફાઇન ગ્રાઇન્ડ નથી થતું, તો તમે જ્યારે જામફળને ગ્રાઇન્ડ કરો ત્યારે 1 થી 2 ચમચી જેટલું દૂધ ઉમેરી શકો છો. હવે આ પલ્પ આપણે જે બનાવ્યો છે એને ગાળવાનો છે. તો જે સૂપ ગાળવાનો ગળણો આવે છે એનાથી ગાળીને આ રીતે બીજ અલગ કરી લઈશું. હવે આ જામફળના પલ્પમાં આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. અહીંયા મેં 1/4 કપ જેટલું લીધું છે. સાથે જ અહીંયા મેં 1/4 કપ જેટલું અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે. તમારે આની જગ્યાએ જે વ્હીપ ક્રીમ કેકમાં વપરાય છે એ તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. હવે આ બધી વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આઈસ્ક્રીમનો કલર એકદમ માર્કેટ જેવો દેખાય એના માટે આપણે કલર ઉમેરીશું. તો અહીંયા મેં 1 ડ્રોપ્સ જેટલો રેડ ફૂડ કલર ઉમેર્યો છે. તમારે કલર એડ ના કરવો હોય તો એ બિલકુલ ઓપ્શનલ છે. હવે કલરને સારી રીતે મિક્સ કરી લઈશું. સાથે જ આપણે જે દૂધવાળું મિક્સર બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે, એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઇલેક્ટ્રિક બીટરથી આ રીતે બીટ કરીશું. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું આપણે બીટરને આ રીતે ચલાવીશું. આઈસ્ક્રીમના મિશ્રણમાં એર ક્રિએટ થાય અને આઈસ્ક્રીમ આપણું એકદમ સરસ ફ્લફી બને. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો આઈસ્ક્રીમનું મિશ્રણ થોડું ફૂલી ગયું છે અને એનો કલર પણ થોડો લાઇટ થઈ ગયો છે. તો અહીંયા આપણું આઈસ્ક્રીમનું મિશ્રણ રેડી છે. હવે આઈસ્ક્રીમના મિશ્રણમાં આપણે જે અડધું જામફળ રાખ્યું હતું એને મેં આ રીતે બારીક કટ કરી લીધું છે. એને આપણે આઈસ્ક્રીમના મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી લઈએ. હવે આ મિશ્રણને એક એરટાઇટ કન્ટેનરમાં ઉમેરી ઉપરથી પ્લાસ્ટિક મૂકીને કન્ટેનરને બંધ કરી દઈશું. તો ટોટલ આપણો 500 ગ્રામ જેટલો આઈસ્ક્રીમ રેડી થશે. હવે આ કન્ટેનરને આપણે આખી રાત માટે કે પછી 10 થી 12 કલાક માટે ડીપ ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું. તો આઈસ્ક્રીમને મેં અહીંયા આખી રાત માટે ફ્રીઝરમાં સેટ થવા દીધો છે. આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગયું છે. તો હવે આને આપણે સર્વ કરી લઈશું. તો એકદમ મસ્ત આઈસ્ક્રીમ બન્યો છે. આ આઈસ્ક્રીમમાં આપણે કોઈ પણ કેમિકલનો ઉપયોગ નથી કર્યો, તો પણ એકદમ સોફ્ટ બન્યો છે. હવે આઈસ્ક્રીમને ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી સર્વ કરીશું તો આઈસ્ક્રીમનો ટેસ્ટ 2 ગણો વધી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ બન્યો છે. તો તમે પણ નેચરલ જામફળના આઈસ્ક્રીમની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે.